રાજકોટના વોર્ડ નંબર 4માં ભાજપની પેનલે જીત મેળવી છે, જેને લઈને ઉદય કાનગડે ખુશી વ્યક્ત કરી છે। સાથે જ વોર્ડ નંબર 16માં થયેલી હાર અંગે તેમણે સ્થાનિક મુદ્દાઓ અને આંતરિક કારણોને જવાબદાર ગણાવ્યા છે। જીત અને હાર બંને પર હવે પક્ષ દ્વારા વિશ્લેષણ શરૂ કરવામાં આવ્યું છે। સમગ્ર ગુજરાતમાં અને રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે। ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે બદલ ગુજરાતની જનતાનો, રાજકોટની જનતાનો, મારી વિધાનસભામાં જે લોકો છે જનતાનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું, વંદન કરું છું કે તેમણે વિકાસની રાજનીતિ, જે ભારતીય જનતા પાર્ટી ગુજરાત સરકાર અને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી સરકાર જે રીતે કામ કરી રહી છે અને જે વિકાસની રાજનીતિ છે તેની ઉપર ભરોસો મૂક્યો છે અને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને આ એક દાયિત્વ છે, જવાબદારી છે અને ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની રાજનીતિ, લોકોને, સામાન્ય માણસ સુધી વિકાસના કામો પહોંચે, યોજનાઓ પહોંચે, એના માટે અમે કામ કરીએ છીએ। ત્યારે ખૂબ ખૂબ ગુજરાતની, રાજકોટની જનતાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। 15 નંબર અને 16 નંબરનો વોટ ચર્ચાનો વિષય બન્યો હતો, શું કહેશો? કોંગ્રેસની જીત થઈ છે। 16 નંબર ગયા વખતે પણ અમે ખાલી માત્ર 11 મતે અને 100 મતે એવી રીતે જીતેલા હતા। અત્યારની થોડી સિચ્યુએશન અલગ છે, પરંતુ 15 નંબરનો વોટ જે આ 30 વર્ષથી આ કોંગ્રેસનો ગઢ છે, મને વિશ્વાસ અને ભરોસો છે જે રીતે કાર્યકર્તાઓ પરિશ્રમ કર્યો છે એ રીતે આ સમયે એ ગઢ અમે તોડશું અને 15 નંબરનો વોટ અમે જીતીએ એવી અમને 100% શ્રદ્ધા છે।